हेलो गाइस, गुड मॉर्निंग। जय माता दी। स्वागत है તમારું મારા નવા યાદની। તો આજ તો બાઇક છે ને એટલે ખવાનું લેવા બેઠો હોય અને મારે હજુ ખાવાનું બાકી છે। ટિફિન અરે મેગી ટિફિન ભરી ચાલ તો ગાઈસ થોડુંક ખાઈ લઉં ખાઈને પછી શું કેળાનું બને ત્યાં तो गाइस थोड़ा खाई लो खाई कह जाओ ऑफिस क्यों जई ना कि तमे के गाड़ी ना उभी राखी के बाइक आप जो सर्विस थई आई जे चम सु फरी ना खबर हम चेले एक आगलनी ચોકડી ઉભેલા આ સરકારે ઉભેલા મે એકદમ આપને વાર ચમ લાગી ગયો ની ફરી ફરી ના પૂછા ને બે જગ્યાએ ઉભેલા ખબર હે પોલીસ વાળાને તો બહુ તરાસ છે મારી કે તો યુટર્ન મારવાને ખબર રાખી ના ડિટેન કરે સીધી હવે તો ઉલાની પાવલાની જ નથી કરી હમણે ગાઈસ બાઈક તો આવી ગયું મસ્ત સર્વિસ થઈ આ ને લાલસા ઘરે મિલી શું કામ આવે તો ગાઈસ તો ઘરે જઈ ઓફિસ બંધ કરીને ઘરે આવી ગયા બાઈક લઈ હજુ ઉપર જવું પડશે ને પણ એટલે લેવા બધું આ ઉઠાઈ લીધું નતો હાલતો ઝેરોક્સ ગયો છે અંદર જઈને ઝેરોક્સ લઈ આવે પૂછ ઇન્વોઇસ આ તો બરોબર બિલ तो फाइनली गए ऑफिस करे तो आई गया અને આ તો બધા રસ્તા ફરતા ફરતા કેમ કે ત્યાં અહીંયા પોલીસ વાળા ઉભા અને આ જો મોબાઈલ જોઈએ કિંજલ ત્યાં જો લોટ દરવાજા જવાનું અને આ જો ગાઈસ સ્ટાર્ટ આવે છે અને તો ગાઈસ તો લોટ દરવાજા ગાઈસ ખતરનાક સીન થઈ ગયો છે આ કને એક્ટિવ ઊભી રાખી એમાં હેક ને ગૌ થઈ ગયા ઉપર હે પલ્લી દા આજ બની દાળ સીરીજ ન હોય તો ખબર પડતી ને બહુ ગૌ ઠરી ગયા એટલે બધા તો ગાઈસ તો આને દૂધ લેવા આવ્યા તો દૂધ નહીં તો મસાલા છોલેને લીધો અને મીઠું આવતી હતી મારે ભેગી જ મેં ના પાડી મેં જ નહીં કહું એકલો લઈ જઈશ શું એકલો લઈ જાય ગૌ ઠરી ગયા આજ અમારી દાળો મસ્ત આવ્યો અત્યારે શું થયું ને તે ગૌ ઠરી ગયા બોલો લગભગ 3-4 કિલો જેવા ગૌ હશે ગૌ ઠરી ગયા ઉપર જેટલા આવે એટલે લઈ લે બધું માટીને ના આવે એટલે ના તો દૂધને એવું લઈ પણ જવું હવે કરે ગાય આપણા બહુ જે ધરી ગયા હતા ને યા ગાય ખારી જાડો આપણા નસીબમાં નહીં ગાયના નસીબમાં છે તો આપણો લોટ દરાવા મેલ્યો છે ડરી જાય પછી જવું કરે અને પછી એક્ટિવામાં દૂધની થેલી લીધી છે તો હવે ડેટી નહીં ખુલતી એક્ટિવાની બોલ ફાઇનલી ગાય આપણો લોટ દરાઈ ગયો અને જો ગાઈસ લોટવાળા હવે તો આઈફોન રાખે મારે આઈફોન લેવો બ્લોગ માટે પણ છે નહીં મળતો નહીં પૈસા નથી કેટલા હોય 40 તો ગાઈસ લોટને એવું દરાઈ લીધું છે દૂધને એવું લઈ લીધું અને જાકન દરાવા ગયો તો નહીં ભાઈબંધ હતો મસ્ત મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો ઉતારતો તો તેને કીધું મને કે શું વિડીયો બનાવે મેં જો ના બ્લોગિંગ બનાવે એટલે તેને મોબાઈલને સબસ્ક્રાઈબ કર્યું અને એમ કહેતો હતો કે કસ્ટમર આવે તો એમના જોડે એમ સબસ્ક્રાઈબ કરાવી તો માણસ મસ્ત તો ગાઈસ તો હવે ચલો લઈને જાઉં હવે પાછું પડે નહીં તો સારું તો ગાઈસ લોટ દરાઈને તો આવી ગયો હું અને શું થયું ખબર સુરી ડબ્બો પડી ગયો તો ઘઉં અડધા ઢાર્યા હતા તો ઉપર એણે લઈ લીધા લગભગ 3.5 કિલો જેવો ઢારી ગયો હશે ઘઉં ના એટલે ઉપર જ લીધા હતા મેં રેતી નહીં આવવા દીધી એટલે અહીંયા જીવો હું ચક્કી જોડે જ પહોંચ્યો પાછો તે આ બાજુ ચક્કી જોડે ખબર છે એટલે જવાનું સીધો રસ્તો અહીંયા કન ગાડી પડેલી તે હું પહાડીને જવા જતો હતો ને અહીંયાનો બાઇક વાળો આવ્યો સીધો તે મેં બ્રેક મારી ને સામે જોતા તો ડબ્બો પડે પોણ એ બાઇક વાળો ના આવ્યો તો ના પડો લે લાવ્યો દૂધે લાવ્યો ને એ તે લોટ તારી ના ગયો તો આટલો ડબ્બો પડ્યો છે એનો લોટ વાળો સારો હતો હું વિડીયો ઉતારતો મને કે શું કે વિડીયો ઉતારે મેં કીધું હોય કે હું વ્લોગ બનાવું તે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને કહે કે નહીં કે આ કસ્ટમર આવશે ને એમના જોડે કે હું સબસ્ક્રાઈબ કરાવીશ કે આ જલારામે
જલારામ ઓલો પહેલાં હતો નહીં, આ બીજો આવ્યો નહીં, પહેલાં હતો એ તો એટલો આ ભાઈબંધ જ હતો એ, પણ આરે માણસ મસ્ત થઈ ના કરતા અને પૈસા ઓછા લીધા કે એ તેરે નુકસાન હો ગયા ને इसलिए કે લે ચલા 40 થતા હતા તરી લીધા બિલ છે બિલ વગર તો ઈરા નહીં લેતા, બિલ હોય તો જ લે તો હા બિલ તો આપે જ ને તો હમણાં કાલ જઈ આદિપુર બિલ બનાવતા હા બિલ બનાવતા બિલ નથી દીધું અમે લેવાના હતા એમ તો બોક્સ ને લઈને જવું ઓ ચાલે પછી એક વાગે શું આવે યોગ્ય લાગે તો તો ગાઈસ તો ખાવાનું બની જાય એટલે ખાઈ લઉં હું અને બાઈક બારે પડી મેલ દઉં હમણાં અંદર ફાઇનલી ગાઈસ ખાવાનું બની ગયું છે તો હું ખાઈ લઉં ને ખાવામાં છે આપણે શું સોલેનું શાક છે કાંઈ રોટલીને એવું બની ગયું હોય તો ખાઈ લઉં હું તો ગાઈસ ખાઈ તો લીધું ચલો મળીએ કાલે નથી ગુડ નાઇટ જય માતાજી.